નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માણેજા વિસ્તારમાં આવેલ શ્રીજી ડુપ્લેક્સ શ્રીજી ટેનામેન્ટ આજુબાજુના સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। સ્થાનિક દ્વારા કોર્પોરેશનના વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી હતી। પ્રી મોન્સૂન કામને લઈને ગટર સાફ કરવામાં નથી આવ્યું, જેના ભાગરૂપે રહીશો હેરાન પરેશાન છે। 2 દિવસથી લોકો ઘરમાં પૂરાયા છે। બિલ્ડરને ફોન કરતા બિલ્ડર ફોન ઉપાડતો નથી, કોર્પોરેશનને ફોન કરતા કોર્પોરેશન ફોન ઉપાડતા નથી। આ લોકોની મજબૂરીને લોકો શું કહી રહ્યા છે, સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। દક્ષા મકવાણા, શ્રીજી ટેનામેન્ટ। આજે સોસાયટીમાં કેટલા દિવસથી પાણી ભરાય છે? કાલે સવારથી વરસાદ પડતો હતો અને આજે મતલબ કાલનું પાણી વધતું જ જાય છે। એટલું બધું થયું છે કે અમારા બધા જ પગથિયા 3 પગથિયા છે એ બધા ડૂબી ગયા। પાણી ઘરમાં આવવાની બિલકુલ તૈયારી હતી, પણ ભગવાનની મહેરબાની કે વરસાદ બંધ થઈ ગયો અને અમે લોકો મતલબ સેફ છીએ। બાકી અત્યારે અમારા બધાના ઘરમાં પાણી હતું। પાણી જવાનો કોઈ રસ્તો જ નથી। પાણી ભરાય જ કરે છે, પાણી નીકળવાનો કોઈ રસ્તો જ નથી। જ્યારે તમે આ મકાન બુક કરવા માટે આવ્યા હતા એ ટાઈમે તમને આ બધું કશું ખબર હતી? ના, કંઈ જ નથી ખબર। હવે કેવું લાગી રહ્યું? તમે છેતરાયા છો લાગી રહ્યું છે? હા, બિલકુલ બિલકુલ। બિલ્ડર કોઈ સપોર્ટ નથી કરતો। આજે ફોન જ નહીં ઉપાડતા। ફોન જ નથી। હા, ફોન જ નહીં બિલ્ડરને વાત કરી? હા, અમે ફોન કર્યો પણ એ ફોન જ રિસીવ નથી કરતા। ફોન જ રિસીવ નહીં કરતો। શું કહેશો જે તે પાણી ભરાયું છે એના વિશે શું કહેશો? બસ આ પાણી કંઈ નીકળતું જ નથી। પાણી નીકળતું નથી। પાણીમાં અમે લોકો હેરાન થઈ ગયા છે। 2 દિવસથી બહુ જ હેરાન થઈ ગયા છે। ઓફિસ જવાનું છે, ઓફિસ જવાનું બધાને કશું બી નથી। આગળ કોઈ કોર્પોરેટર નહીં આવતી, છોકરાઓની એક્ઝામ ચાલે છે। આ સાઈડ આપો, આ સાઈડ આ સાઈડ આપો। કુલ કેટલા મકાનો છે આ સોસાયટીમાં? 48 છે। 48 मकान है। क्या बोलना चाहेंगे जो हिसाब से सोसाइटी में 2 दिन से पानी भरा हुआ है? 2 दिन से पानी तो भर रहा है, भर के पड़ा हुआ है। तो उसमें क्या करूँ? अभी हम लोग मैं तो नौकरी पे नहीं जाता हूँ, नौकरी पे भी नहीं जाता है, स्कूल में नहीं जाता, बच्चा लोग स्कूल में नहीं जाता है, कहीं नहीं जाता है। पानी इतना भरा हुआ पड़ा है। क्या आपने बिल्डर से बात किया? बिल्डर का क्या कहना है पानी? बिल्डर को तो फ़ोन ही नहीं उठाता है। बिल्डर क्या करेगा? बिल्डर भी कुछ नहीं बोल सकता है। तो रोड पे पानी है, पूरा का पानी है। પાણીનો કોઈ નિકાલ જ નહીં થતો કોઈ। हमारी जॉब चली जाएगी। हमारी प्राइवेट जॉब है। अरे उन 2 दिन से तो हम गए नहीं, और फिर अभी और 2 दिन नहीं जाएंगे। पानी का निकाल ही नहीं हो रहा है, तो फिर हम क्या करेंगे? हमारी जॉब चली जाएगी ना। और मेरे हस्बैंड को ना गवर्नमेंट जॉब है। वो कल उनका ना वैक्सीन था, वैक्सीनेशन प्रोग्राम था, तो कल उनको पूरा ऐसे ही छोड़ के आना पड़ा क्योंकि घर में पानी घुस रहा था। तो अभी कल भी, आज भी छुट्टी हुई, कल भी अगर छुट्टी होगी तो उनको भी जॉब पे असर पड़ेगा ना। પ્રશાસન પાસે તમારે શું માંગ છે? પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે અમને પાણીનો નિકાલ જોઈએ અને અમને સિમેન્ટની વોલના લીધે વધારે જ અટકે છે। બીજું અમને કોઈ ખબર નહીં, અમે નવા છે, પણ મેઇન આવી છે કે આનું બી કંઈ બી અમને અહીંયાથી નિકાલ થશે તો આપોઆપ આગળ પાણી થવાનું જ છે બહાર। મેઇન તો આ છે, ઘેરાયેલું છે એવું છે દિવાલના લીધે।